હાલો મિત્રો, આપણે તો આવી ગયા છીએ અત્યારમાં વહેલા દરિયામાં. સવારમાં 5 વાગ્યામાં આવ્યા હા. આનંદભાઈ તો અહીંયા હાલ્યા આવે છે એ આપણે અહીંયા મૂકી છે તળણી. હાલો જોઈએ આપણે ક્યારની મૂકેલી છે, અડધો કલાક છે. જોઈએ આપણે આમાં શું આવે. બના રહેજો. આવી હો ગાઈસ, એક બોયા ફીસ આવી છે. આવો આનંદભાઈ, થેલી લેતા હો. હાલો તો મિત્રો પેલા આને કાઢી લઈએ. તો મિત્રો એક જાળી આપણે આયા જિલ્લામાં મૂકેલી છે, એક અહીંયા મૂકેલી છે. હાલો બિનારો ઈ જોવા જઈએ હવે એમાં કંઈ આવ્યું કે નહીં એમ. આ જાળીમાં એક માછલી આવી છે. તો હાલો મિત્રો, આપણે જોવા પાછું લોકેશન ફેરવ્યું છે, બીજા નવા લોકેશન ઉપર આવ્યા છીએ. આનંદભાઈ હા અમે કંઈક મહેનત કરે છે, ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે. આપણે આ જગ્યામાં જાળી મૂકી છે, જોઈએ આપણે કંઈ આવ્યું કે નહીં. હાલો તો બિના રહેજો મિત્રો. ઓલા લોકેશન ઉપર તો આપણે કંઈ આવ્યું નહીં, એક નાની એવી બોય ફિશ આવી. પછી આપણે આવતા આ બાજુ બીજી જગ્યાએ લોકેશન ફેર્યું. નાની એવી બોય ફિશ આવી. જોયું ગાઈસ? ગાઈસ જો ગઈ. જોયું તમે કેમ ગઈ? ભાગી ગઈ. બોલો મિત્રો, હવે હું ઘડીક વિડીયો બંધ કરતા હું, હરખાઈ પેલા જોઈ લો, હજી બીજી આવશે તોય ભાગી જાય. તો હાલો આપણે જો આવી ગઈ છે જરી. જોયું ગાઈસ? જોરો એક અહીંયા છે, બીજી અહીંયા જોસડી ગઈ બહાર, બીજી આ છે થોડીક મોટી છે, એક અહીંયા નાની એવી તરી ગઈ છે ઉપર. આમાં આપણે 3 પીસ આવી ગયા છે. હાલો એકવાર પાછા જોઈ આવી કે આવ્યું કે નહીં એમ. તો હાલો મિત્રો, આપણે જો આવી ગયા ત્રીજા લોકેશને. આનંદભાઈ જો શાંતિથી બેઠા છે. વાદળું ગયું મોટું જબાર, થોડાક સાટા ખેરતું ગયું, ભૂલમાં પડી ગયા. એ કુરજીભાઈ અહીંયા જોવા આવેલા હતા ને અમે મૂકી છે અહીંયા. પાછા કેટલા, એક ને આ બીજો પૂરો આવી ગયો છે. હાલો તો આપણે એને કાઢી લઈએ. હાલો મિત્રો, અમે જો હવે દરિયામાંથી ભાગ્યા છીએ ઘરે. હું ને આનંદભાઈ દેવ ઉગીને કંઈ કેટલા સૂર્ય ભગવાન ચડી ગયા છે. હવે ભાગીએ ઘેરે. કા આનંદભાઈ? ચા પાણી પી ને જઈએ પછી. કા અમે પાછા જો આ જાળીમાં કઈ ન આવ્યું, થોડું આવ્યું છે. હાવા એમ તો નથી આવ્યું એમ નહીં. 4-5 પૂરા આવી ગયા છે, એ તમને ઘરે જઈને બતાવી. હા, રેસીપી બનાવીશું. કા આનંદભાઈ? કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો તો બિના રહેજો. હા એમ. ભાઈ ને હુરા વાગે હાલા કાતો હાલા તાણીને ગાની મને નહીં સાંભળાતું. મોઢામાંથી હાથ કરી નાખ. હવે હાલા કાતો હાલા કરું. ભાઈ ડાયો ભાઈ તો હુઈ ગયો છો. હવે આપણે કાર્તિકભાઈ હુઈ ગયા છે, કૃપાલીબેન હેલો નાખે છે, કિંજલબેન લેશન કરતા કરતા ભાગી ગયા છે રમવા. મેડમ બનાવવાની તૈયારી કરે છે રેસીપી. આપણે હાથમાં જવા ગયા દરિયામાં, તો મેડમને એકને થઈ રહી એટલે ભૂકો લાવ્યા છીએ.
તો મિત્રો આજ હું પૂતી તા સાહેબી જે દરિયામાંથી આવું કંઈક પકડીને બી આવ્યા છે ઝીણું ઝીણું કાંઈ બહુ ખાસ મોટું છે નહીં. હા ઝીણું ઝીણું છે. હવે આપણે સારું કરીને એ બેન તું ભાઈને હેલો નાખવા જની ભાઈ ના લગાવી જતા જા ભાઈ જાગી જો જા હા જો દેખાજો જા ભાઈને હેલો નાખતી આવી હો જા ગઈ ગજો રોવે જા થોડા ઘાલા ગઈ નાખજો હો વાહ જોયું મિત્રો ઈ કે હાલા કરું ભાઈ ડાયો છે ઈ કે એમ કે કાંઈ વાંધો ના. હાલો મિત્રો તો ખોટું તમારો ટાઈમ નથી બગાડવો અને આપણે પેલા કરી નાખીએ કમ્પ્લીટ સાફ કા. હા હાલો તો હવે આપણે ભીંગીને સાફ કરી નાખીએ. હવે આનો કાઢવાનો છે આપણે સારો. આવું કંઈક કામ કરીને આમ સારો કાઢવાનો હોય તો આખી માછલી રહી જો આમ કરીને નીકળી જાય આખો સારો. જોવો મિત્રો આ રીતનું આપણે મેડમે જો બોયા ને બોયાય કહેવાય માછલી કહેવાય પામેડો કહેવાય. આના જેટલા ગામ બદલે એટલા આના નામ બદલે. અંદાય ગામમાં મિત્રો નોખા નામ હોય. તમારા ગામમાં આનું શું નામ છે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. હવે આપણે મૂકી દઈએ આની રેસીપી બનવા. હાલો બના રહેજો વિડીયો. હાલો તો હવે છે ને આમાં મસાલો બધો મિક્સ કરી નાખીએ પછી શાક બનાવી નાખીએ. કેમ કે શાક થોડુંક છે એટલે બધો મસાલો થોડો લેવાનો છે. નાખી દેવું આમાં પાણી નાખીને પછી આ મિક્સ કરી નાખશું. હવે મિત્રો તેલ ગરમ થઈ જશે. હવે આપણે નાખી દઈએ જીરું પછી નાખી દઈએ આપણે આ મરચું ને એવું. તો કણે રાતી બોલાવી દીધું. આ મરચું ને એવું કાઢી નાખ પછી આપણે માહલી ને એવું નાખી દેવાનું. નાખી દઈએ માખી દઈએ આપણે આમાં. માહલી નાખી દીધી એટલે હવે નાખી દઈએ આમાં પાણી. આપણે પછી માહલી હોય પડે ને એટલે જ પાણી નાખવાનું છે. આપણે લાખ નહીં નાખવાનું. હાલો મિત્રો તો હવે જો માહલીનું શાક સડી ગયું છે. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને ખાસ કોમેન્ટ કરીને કહેજો. તો હાલો મિત્રો આપણે જો કાર્તિકભાઈ રમે છે વાતો કરે છે. કાર્તિક હે કાર્તિક હે આપણે કેટલા જમણા થઈ ગયા? 1 મહિના ને 12 જમણા થઈ ગયા. 12 આજકાલી 10 તારીખ છે ને 27 તારીખે જન્મ હતો એટલે 1 મહિનો ને 13 દિવસ નો છો આજ. કાર્તિક અમારો રેસીપીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો ને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું હવે એક નવા વિડીયોમાં. બાય બાય.